વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે રસાયણ વિજ્ઞાનની લેબોરેટરીની અંદર ફરી આપણે પ્રેક્ટિકલ કરવા માટે ભેગા થયા છે. ત્યારે ધોરણ 12 સાયન્સ બીજો પ્રેક્ટિકલ બાળકો બ્યુરેટ અને પીપેટ માટે KMnO4 ની સાથે સાથે ફેરસ એમોનિયમ સલ્ફેટ દ્રાવણનું આપણે પ્રેક્ટિકલ કરવાનું છે. ત્યારે આ પ્રેક્ટિકલ બાળકો ટાઇટ્રેશનનો પ્રેક્ટિકલ છે. પહેલા સૌપ્રથમ આપણે બ્યુરેટની અંદર KMnO4 ભરીને એને 0 ઉપર સેટ કરીશું. બીજા આપણી પાસે રહેલા કોનિકલ ફ્લાસ્કની અંદર ફેરસ એમોનિયમ સલ્ફેટનું દ્રાવણ આપણે 10 ml લેશું. તમને આપેલી પીપેટની અંદર જ્યાં કાપો કરેલો છે ત્યાંથી બાળકો આપણે 10 ml ની અંદર દ્રાવણ લઈ લેશું. તમે જાણો છો કે આ પ્રક્રિયા વેગ ધીમો છે, તો પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે એની અંદર થોડું એવું આપણે સલ્ફ્યુરિક એસિડ એડ કરીશું. આની ગરમ કરવાની જરૂર નથી. હવે આપણે KMnO4 ની સામે ધીમે ધીમે ડ્રોપ બાય ડ્રોપ એડિશન કરતા જશું. જ્યાં સુધી KMnO4 નો કલર ધીમે ધીમે એડ કરશો, ફેરસ એમોનિયમ સલ્ફેટ એને તટસ્થીકરણ કરતું જાય છે. KMnO4 નો રંગ છે એ દૂર ના થાય ત્યાં સુધી આપણે ઉમેરતા રહેવાનું છે. જ્યાં ડ્રોપ પડે છે સતત હલાવતા રહેશું દ્રાવણને. એ કલર આવીને તરત જતો રહી છે. ધીમે ધીમે રંગ પરિવર્તન થઈ રહ્યું છે. જુઓ બાળકો, યસ, લગભગ હવે રંગ દૂર નહીં થાય. છતાં પણ થોડું કન્ટિન્યુ હલાવીને જોઈ લેવાનું, રંગ દૂર ન થવો જોઈએ. ચલો હવે બાળકો આપણું અંતિમ બિંદુ આપણને મળી ગયું છે. ફેરસ એમોનિયમ સલ્ફેટની અંદર KMnO4 ઉમેરતા હવે રંગ દૂર નથી થતો. તો પહેલાં આપણે 0 થી શરૂઆત કરી હતી. હવે આપણું અત્યારે જોઈએ તો અંતિમ બિંદુ 3 ml જેટલું આપણને જોવા મળે છે. બાળકો, આ જે KMnO4 માં વપરાયેલું દ્રાવણ એની સાંદ્રતા પર આધાર રાખે છે. એટલે દરેક વખતે 3 કે 6 આવવી જરૂરી નથી. એ તમને સ્કૂલમાં જે KMnO4 ના દ્રાવણની સાંદ્રતા બનાવેલી આપી હોય, સાથે સાથે ઓક્ઝેલિક એસિડ અને ફેરસ એમોનિયમ સલ્ફેટની સાંદ્રતા આપી હોય, એ એના ઉપર આધાર છે. આ પ્રેક્ટિકલની મદદથી આપણે શીખવાનું એ છે કે કઈ રીતે ખૂબ સારી રીતે આપણે પ્રેક્ટિકલ કરીએ જેથી આપણને એક્યુરસીથી પૂરેપૂરા માર્ક્સ મળી શકે. રીડિંગ અહીંયા જે આપણે આવે છે એ જ તમારે આવે એ જરૂરી નથી. એ તો જે તમે સાંદ્રતાનું દ્રાવણ બનાવ્યું છે એના ઉપર એનો આધાર રહેલો છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આ આપણો પહેલી વાર પ્રેક્ટિકલ પૂરો થયો. ફરી પાછું આની આ જ વસ્તુ રિપીટ કરીશું. ફરી પાછું આપણે KMnO4 એડ કરી આપણી જે બ્યુરેટ છે એને 0 ઉપર આપણે સેટ કરીશું. જે આપણું શરૂઆતનું બિંદુ એ બાળકો 0 બની જશે બધામાં. જો અહીંયા દ્રાવણ 0 કરતા ઉપર જાય તો નીચેથી આપણે તમે જોઈ શકો છો અત્યારે 0 થી વધારે છે, તો નીચેથી બ્યુરેટ ખોલી ફરી પાછું એને 0 એ સેટ કરી દેવાનું. ફરી પાછું ફ્લાસ્કને સારી રીતે બાળકો સાફ કરી નાખવાનું પાણીની મદદથી. જશે. ફરી પાછું પીપેટની મદદથી 10 ml ફેરસ એમોનિયમ સલ્ફેટ લેશું, સલ્ફ્યુરિક એસિડ નાખીશું. ફરી પાછું આપણે ટાઇટ્રેશન કરીશું. આમાં તમારે કુલ 4 રીડિંગ લેવાના છે. એના ઉપરથી તમને ચોકસાઈપૂર્વક KMnO4 કેટલું વપરાય છે એ આપણને બાળકો મળી જશે. પછી તો આપણે જાણીએ છીએ M1V1 M2V2 સૂત્રની મદદથી આપણે એની ગણતરી, એના સમીકરણ કઈ રીતે લખાય, એની મોલારિટી, એના ગ્રામ પર મોલ કેટલા આવશે એ આપણે ગણતરી દ્વારા બાળકો સાથે સાથે બોર્ડની અંદર અભ્યાસ કરતા જશું.